તો જૂનાગઢમાં બાઇક અકસ્માતમાં યુવકનું મોત થયું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી। બાઇક અકસ્માતમાં યુવકનું મોત થયું છે। પૂરપાટ ઝડપે બાઇક ચલાવતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું। મધુરમ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે। પૂરપાટ બાઇક ડિવાઈડર સાથે અથડાયું હતું। યુવાનનું માથું અથડાતા ઘટના સ્થળે જ યુવક મોતને ભેટ્યો છે। અકસ્માત સર્જાતા લોકોના ટોળા પણ ઘટના સ્થળે એકઠા થયા હતા। તો પૂરપાટ ઝડપે યુવક બાઇક ચલાવી રહ્યો હતો અને તે જ સમયે આ ઘટના બની છે। બાઇક ડિવાઈડર સાથે અથડાયું હતું અને જે બાદ યુવકનું માથું છે તેને ડિવાઈડર સાથે પટકાતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે। તો ઘટના પગલે લોકોના ટોળા પણ એકઠા થયા હતા। જે બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। 108 મારફતે યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો ઘટના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા। સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો યુવકનું માથું અથડાતા ઘટના સ્થળે જ યુવક મોતને ભેટ્યો। પૂરપાટ બાઇક ડિવાઈડર સાથે અથડાયું હતું। મધુરમ વિસ્તારની આ ઘટના અકસ્માત સર્જાયો હતો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, પૂરપાટ ઝડપે યુવક બાઇક ચલાવી રહ્યો હતો અને તે જ સમયે આ ઘટના બની છે। ડિવાઈડર સાથે યુવકનું માથું અથડાયું અને તે મોતને ભેટ્યો। શું માહિતી? હજી ચોક્કસ છે। ગત રાતની ઘટના છે। મધુરમ વિસ્તારમાં યુવાન પૂરપાટ ઝડપે બાઇક લઈને જતો હતો અને અચાનક જ તે ડિવાઈડર સાથે અથડાતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ખાસ કરીને દિવસે ને દિવસે લોકો છે તે ઓવર સ્પીડમાં વાહનો ચલાવતા હોય છે અને જેને લઈને મોતને ભેટતા હોય છે। ત્યારે આ ઘટના બની છે જેમાં 21 વર્ષીય કરણ ભૂતિયા નામનો યુવાન રાત્રિના સમયે મધુરમ પાસેથી પસાર થતો હતો અને અચાનક જ ડિવાઈડરમાં અથડાતા માથાના ભાગે ઈજાઓ થતા તેને ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ મોત થયું છે। સમગ્ર ઘટનાના પગલે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે અને બીજી તરફ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયું છે। જેમાં મધુરમ વિસ્તારમાં આ ઘટના બની। પૂરપાટ ઝડપે યુવક બાઇક હંકારી રહ્યો હતો અને તે સમયે તે મોતને ભેટ્યો છે।